ઔદ્યોગિક નગર મુન્દ્રામાં ગેરકાયદે રીતે ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલા ભરવાનું કૌભાંડ પકડાયું છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના હાલે નાના કપાયા ગામે રહેતો સુનિલ મોહન રામ બિશ્નોઈએ ધ્રબ ગામની નદીની બાજુમાં સદગુરુ કૃપા કોમ્પ્લેક્સની પાછળ આવેલ ઓરડીઓમાં ગેરકાયદે રીતે ગેસની બોટલો રાખી હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા ગેરકાયદે રીતે રાંધણ ગેસની બોટલો સંગ્રહ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પાઇપ જેવા સાધનની મદદથી સીલબંધ ભરેલી ગેસની બોટલોમાંથી સીલ ખોલી અન્ય કોમર્શિયલ ગેસની ખાલી બોટલોમાં ઘરેલું રાંધણ ગેસ ભરી આ કોમર્શિયલ બાટલાઓ છૂટક બજારમાં વેચવામાં આવતા હતા। સુનિલ પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। તેણે કહ્યું હતું કે આ ગેસની બોટલો તે હેતરામ કવરારામ બિશ્નોઈના કહેવાથી લાવ્યો હતો અને તેના કહેવાથી રાંધણ ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ગેસ ભરી વજન કાંટા વડે વજન કરી નવી બોટલની જેમ સીલ કરી વેચાણ કરતો હતો। સ્થળ પરથી કુલ 141 બાટલા તેમજ પાઇપ, વજન કાંટો, 2 છોટા હાથી સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો।